એચએમ કિચનમાં તમે જોઈ રહ્યા છો સેવનો ઉપમા. તો સેવનો ઉપમા કઈ રીતે બને છે તેની રેસીપી જોઈ લઈએ. તો એક કઢાઈ લેશું અને તે કઢાઈની અંદર ઘઉંની સેવ આવે છે, જે અત્યારે રેડીમેડ આ રીતનું પેકેટ તૈયાર મળે જ છે, જેમાં મેંદાની બનાવેલી નથી હોતી, પ્યોર ઘઉંની જ બનાવેલી હોય છે. તે ઘઉંની સેવ 2 વાટકી સેવ લેવાની છે. કઢાઈમાં કાંઈ જ એડ કર્યા વગર સેવને એડ કરી દેવાની છે, અથવા તો તમે પહેલાં અડધી ચમચી ઘી પણ એડ કરી શકો છો. પણ અહીં હું 2 વાટકી સેવ લઈ અને હવે થોડું ઘી એડ કરી દઈશ. 1 ચમચીથી અડધી ચમચી જ ઘી એડ કરવાનું છે અને તે ઘી એડ કર્યા બાદ સેવને સરસ રીતે શેકી લેવાની છે. 5-1 મિનિટ જેવું ઘઉંને સેવને શેકાતા વાર લાગશે, તો મીડિયમ આંચ ઉપર ઘઉંની સેવને સરસ શેકી લેવાની છે. તમારે ઘઉંની સેવ શેકાઈ જાય ત્યારબાદ તેને પાણીથી બાફવાની છે, એટલે વધારે ન શેકાય તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. અને આ સેવનો ઉપમા એકદમ દરેક સેવ અલગ અલગ છૂટી છૂટી થશે તેવો તૈયાર થશે. તો અહીં મારી સેવ શેકાઈ ગઈ છે. તમે પણ જોઈ રહ્યા છો કે સેવ શેકાઈ ગઈ છે. તો આ રીતે ચમચાથી તમારે ચેક પણ કરી લેવાની. શેકાઈ ગયા બાદ સેવની અંદર પાણી એડ કરી દઈશું. અહીં તમે ઠંડુ અથવા ગરમ ગમે તે પાણી એડ કરી શકો છો. અને સાથે સાથે પાણીનું માપ પણ કોઈ લેવાનું નથી. સેવ બફાઈ જાય, તમને એમ લાગે કે તે સોફ્ટ થઈ ગઈ છે, એટલે તેને પાણીમાંથી બહાર લઈ લેવાની અને સેવને સ્ટ્રેન કરી લેવાની. આ રીતે ચમચાના મદદથી તેને 1 થી 2 વાર વચ્ચે ચલાવી લેવાનું અને આ રીતે ચેક પણ કરી લેવાની. સોફ્ટ થઈ ગઈ છે તો હવે આ સેવને એક સ્ટ્રેનરમાં લઈ લઈએ. તો આ સ્ટ્રેનરમાં સેવને મેં લઈ લીધી છે. ત્યારબાદ તે જ કઢાઈની અંદર હવે હું તેલ એડ કરું છું. તો 2 થી 3 ચમચી તેલ એડ કરીએ અને તેની અંદર મસાલા કરીશું. તો મસાલા માટે મેં અહીં ડુંગળી અને કેપ્સિકમ સમારી અને તૈયાર રાખ્યા છે, તેમજ લીમડાના પાન લીધા છે અને લીલા મરચાં ઝીણા સમારી લીધા છે. તો રાઈ એડ કરી અને તેની સાથે લીલા મરચાં અને લીમડાના પાન એડ કરી દઈશું. અહીં તમારે થોડા તીખા લીલા મરચાં હોય તેવું લેવાના, જેથી કરીને સેવનો ઉપમા થોડો તીખો બનશે. હવે ડુંગળી જે સમારીને રાખી હતી તે ડુંગળીને લઈ લેવાની અને થોડી સિંગના દાણા લેવાના. આમાંથી તમે કોઈ પણ વેજીટેબલ સ્કીપ પણ કરી શકો છો અથવા વધારે પણ ઉમેરી શકો છો. તમને જે પણ વેજીટેબલ પસંદ હોય તે તમે લઈ શકો છો. હવે ડુંગળી ચડી જાય ત્યાં સુધી આ રીતે તેને ચલાવવાનું છે. થોડોક કલર ચેન્જ થશે ત્યારબાદ કેપ્સિકમ એડ કરવાના છે. તો આ રીતે તેને સાતળવા દઈશું અને તમને તે પણ બતાવું છું કે સતળાઈ જાય ત્યારબાદ થોડુંક કલર ચેન્જ થયો ત્યારબાદ તેની અંદર કેપ્સિકમ એડ કરી દઈશું. તો હવે કેપ્સિકમ અને ડુંગળીને પૂરેપૂરા ચડવા દેવાના છે. તો તેને સરસ મિક્સ કરી લઈએ. તો આ ડુંગળી અને કેપ્સિકમ ચડે છે ત્યાં સુધી મિત્રો આપણે એક કામ કરી લઈએ. તમે મારી ચેનલ જુઓ છો, તેને થંબનું બટન નીચે છે, તેને લાઇકનું બટન કહેવાય છે, તેને પ્રેસ કરો, જેથી કરીને તમે મારા વિડીયોને લાઇક પણ કરી રહ્યા છો. અને તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો. સબસ્ક્રાઈબ કરશો ત્યારે તમે બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન અચૂક મળે. હવે ઢાંકણથી ઢાંકી દીધું હતું તો તમે જોઈ શકો છો કે ડુંગળી કેપ્સિકમ ઘણા નરમ થઈ ગયા છે. તો તેની સાથે તેમાં થોડો મસાલો કરી લઈએ.
1 વાટકી મેં ટમેટાં એડ કર્યા છે અને ટમેટાની સાથે સાથે હળદર અને મીઠું એડ કરી દેવાના છે. હળદર અને મીઠું એડ કર્યા બાદ ફરીથી થોડીવાર તેને ચડવા દઈશું અને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. આ વાનગી એવી છે કે તમે કોઈ બીને પણ નાસ્તામાં, સવારે નાસ્તામાં પણ આપશો તો પણ સારું લાગશે, તેમજ ડિનરમાં પણ તમે લઈ શકશો અને એક નવી જ રેસીપી મળી રહેશે અને તેનો સ્વાદ પણ એટલો જ સરસ આવી રહ્યો છે, જેથી કરીને તમે આ વાનગી બનાવો અને તમારા ઘરના બધાને આનો ટેસ્ટ કરાવો. હવે અહીં હું 1 મોટી ચમચી ભરી અને પાઉંભાજી મસાલો એડ કરું છું, જેથી કરીને પાઉંભાજી મસાલો એડ કરી એટલે તેમાં થોડો પાઉંભાજીનો પણ ટેસ્ટ આવશે. અને હવે જે સેવને આપણે સ્ટ્રેન કરી હતી તે સેવને લઈ લેવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તે તમે જોયું ને મિત્રો કે એકદમ સરળ અને ફટાફટ સેવનો ઉપમા તૈયાર થઈ જાય છે. તમે બાળકોને સ્કૂલે ટિફિન બોક્સમાં પણ ભરી શકો છો અને સેવ ઘઉંની છે તેનાથી આપણને બીજો કોઈ પ્રોબ્લેમ પણ નહીં થાય. માટે તમે ખાસ આ રેસીપી ટ્રાય કરો અને કેવી બની છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો તેનાથી મને પણ થોડું મોટિવેશન મળશે અને હું તમારી માટે આવી નવીને નવી વાનગીની રેસીપી લઈને આવીશ. હવે બધું મિક્સ થઈ ગયું છે. ગેસ બંધ કરી અને તેની સેવની અંદર લીંબુ નીચવી દઈએ તો આટલો સરળતાથી ફટાફટ આપણો સેવનો ઉપમા તૈયાર થઈ જાય છે. ફરી મળીશું નવા આઈડિયા સાથે.